મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં જો આપણે આખી વાડીમાં ઘૂમરો મારી આવ્યા અહીં, અને હવે આવી ગયા અહીં ઘરે. આપણે પાણી ચાલુ કરી દીધું છે. જો હવે પાણીમાં તમને દેખાતું, અને અહીંયા અતામણ શિરામણનું કામ હાલે છે. મમ્મીને કમ્પ્લેટ રેડી થઈ ગયું છે, હવે વાંધો નથી. છે વાંધો? હા. હાલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ સૌ મજામાં છો ને? મજામાં જ રાખે અમારા દ્વારકાધીશ. મજામાં છે. આનું શિરામણ હાલે છે. હાંજનો ઓરો હે અને આપણે ચા બનાવી. હાંજનો ઓરો હોય તો એ ખાય છે ને. ચા તાઈને રોગમાં છે મારી મમ્મીને. ચા તો 3 ટાણા દે તો હું 4 રોટલી ખાઈ. એ ચા જ ખાતા રાખે. તીખું બહુ ખાઈ ના હગું, થોડું ખાઈ હગું તો જીવ ના રહે. હા, એટલે હાલો શિરામણ કરવા. શિરામણ હાલે છે, કામ થઈ ગયું ઘરનું. ધીરે થોડું કરે ખાટલે હક થાય ને મજા ના હોય તો. હા, એવું હે, એવું છે ને. ભાઈ અહીં જો માલ, આજ બાપુ હજી દૂધ દેવા ગયા ને ત્યાં આવ્યા નથી. ભાઈ ભીહું ને બધું પાય છે. એવું દેખાય. માયરું એવું અટા મને હાલે છે. જો હાલો, આપણે ક્યારો ભરાઈ ગયો હવે. ગાયો ગાય જાય આવી આગળ માંડવીને ઢગલે બધું. હાલો, જો લાઈટ વહી ગઈ છે. હજી વાંથી ચાલુ કરીને આવ્યા હતા આપણે ઘરેથી આગળ, અને આ 2 ક્યારા પીધા ને 3જા ક્યારામાં વાયરું ને લાઈટ વહી ગઈ છે. હજી 4 ક્યારા રહી ગયા છે. ટીકેણી આમાં છે ને, આ ભાગમાં ભૂંડળાવનું મેં તમે આગલા બ્લોગમાં જોયું હશે. એમાં એને ખબર હશે ભૂંડળાવનો ત્રાસ કેવો છે. એની છે ને બધા ધોરિયા હાવ વેર વિખેર કરી નાખ્યા. બધા ધોરિયા ફોરી નાખ્યા. આ 4 ક્યારા પી જાય ને તો પછી છે ને એમાં બધા ધોરિયા હમા કરવા જો છે એકો એક. એ ઓલી વાટડી છે ને એ બધેમાં પૂરા થઈ ગયા. આમાં નીચલી વાટડી છે એમાં બધેમાં રીખી નાખ્યા. આની કોઈ ઉપર નથી વાંધો આવ્યો અહીંયા, પણ નીચે છે ને બધા વીખી નાખ્યા. હાવ દઈ નાખી. હાવ છોટા ઉગ્યા હતા એની પથારી ફેરવી દીધી. અને એમાં બાવેડા પાસે અહીંયા તો હાવ પથારી ફેરવી દીધી. એટલે એ 3-4 ધોરિયા છે ને એ આ 4 ક્યારા પી જાય ને તો પછી એ કરવું છે. એટલે એ પછી એમાં પાણી વારવું, એટલે એ વેલેરું કરી નાખવું તો ચાલુ થઈ જાય. અને આપણે જો અહીંયા આપણે સેલું છે પડખે. સેલાને ઓલી બાજુ છે ને આપણે માલદેવ બાપુની વાડી છે. એમાં ચણા છે, દેખાડું તમને ચણા કેવાક છે એ. અને એમાં લગભગ એ દવાઈ સાટે છે, દેખાડું તમને. એની હવે ચણા ધાણા જ વાવ્યા છે, બીજું કંઈ નથી વાવ્યું. અને આપણે વાવ્યું છે જીરું, રાજમા અને ચણા. આપણે એ 3 વસ્તુ વાવી. જોવારી આ માલદેવ બાપુની ચણા છે. ચણા નામી થઈ ગયા મસ્તીના. ફૂલે ઉઘડવા માંડ્યા જો હવે ક્યાંક ક્યાંક. જારી ફૂલે નામે ઉઘડવા માંડ્યા છે. અને દવા સાટે છે એ જોઈએ આપણે. જો ચણા મસ્તીના થઈ ગયા. લગભગ 3 પાણી કાઢ્યા, 3 કે 4 લગભગ પાણી કાઢ્યા છે. મસ્તીના થઈ ગયા ચણા. વાંધો નથી કંઈ, એવું હાલે છે. હાલો તો દવા સાટે છે. શું કરતા હોય આગળ તો ઊભા છે. આ એક નીચલો ભાગ છે, પછી આનાથી એક ઉપર ભાગ છે એનો. એ 2 ભાગમાં ચણા છે. ગાડીથી સાટે છે દવા. આજે આગળ ગયા આમાં ખાલા છે એટલે હાલી જાય ગાડી, એટલે ગાડીથી સાટે છે. ચણા મસ્તીના છે. જો ભારી કોર મૂકે ને ફૂટે ભારી છે. એવું છે. અહીં દવા ઉપર સાટે છે. કાલ તમે જોયું હતું ને દવાનું. જો સાટે જે આ ભાગે આખામાં ચણા છે
અને આ નીચલો ભાગ છે એમાંય ચણા છે. ગાડીથી દવા મારે છે જોઈ લ્યો કેમ હાલે. ઘાટીની ભારી સટાઈ ગાડીથી દવા. હાલો તો હું જરાક ચક્કર માર લઉં પછી લાઇટ આવી જાય તો કરી દઈ મોટર ચાલુ. હાલો આપણે આવી ગયા હે જો નીચલી વાડીમાં. આપણે નહીં પણ આમ બધા આવી ગયા હે જોઈ લ્યો. ભાઈ અહીં બેઠો છે, મમ્મી ને ભાભી બે એમાં કામ કરે છે. અને આપણે હે ને જો આ ખાલા બુરી હે આમાં જો ક્યાંક ક્યાંક હેઠે હેઠે ખાલા હજી તો ઉગે છે પણ ક્યાંક ક્યાંક હે ને આ હેઠે વધારે પાણી ભરાણું ને ત્યાં ઉગ્યા નથી. ત્યાં બી વહીતું તું રોગું પડ્યું તું ત્યાં જો ક્યાંક ક્યાંક આ ખાલા છે ને વડા એ બુરી જાવ ને તો પાણી કાઢવું હોય ભેગા ભરી જાય. અને ભાભી ને મમ્મી બે ઓયલું વીણે છે ને ભાઈ જો આ ધોરિયા હમા કરે છે. આ ભૂંડડા કરી નાખાય એટલે એવું હાલે છે. અને હું ખાલા બુરું હોઉં તો બધું ભેગું કામ ચાલુ છે. પછી રૂંઢે મેળ આવે ને તો ઓલું ઉપલું પી જાય ને તો આ પાવું છે. એટલે આ બધા મંડાણાથી ભેગું કામ નીકળી જાય ને તો એવું હાલે છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. આજ આપણે બપોર બા કંઈક બપોર બા સવારમાં કંઈક કહેવાય નહીં, લગભગ તો બપોર બહુ જ કહેવાય. એવી રીતે ઓયલું વીણું આવ્યા હે, ઘણા વાગી ગયા હે તો ઓયલું વીણું આવ્યા હે આપણે. હું ને મમ્મીને ઓયલું વીણી હે જોયા મમ્મી અને કમલેશ કંઈક ધોરિયાનું કરતા હતા. વિલ્લભાઈ કંઈક રાજમામાં કંઈક કરતો હતો, આપણે ખબર નથી શું કરતો હોય. એવું હે કામ બધું કરી લીધું તો મોડું થઈ ગયું હતું. પછી યાદ આવ્યું હાલો ઓયલું એને અહીંયા આવતા ને અહીં ખોભાઈ બાંધી થોડાક ક્યારા વીણા ને પછી બેસી ગયા પૂરો ખાવા બેસી ગયા. બોલા મોબાઈલ ભેગા હોય એટલે મોબાઈલ લઈને બેસી ગયા. એમાં કોઈને યાદ છે પાણી પીવા બેઠા એમ પાણી પીધું નથી. મોબાઈલ એમ થાય સ્ટેટસ ચેક કરી લે, સ્ટોરી ચેક કરી લે. હા વળી વ્લોગ ને એમ થાય કેટલા વ્યૂ છે ઓલું કેટલું. અને આપડા મોબાઈલ છે ને મોઢું ખંજવાય ને હાથ ખંજવાય ને બેઠા મમ્મી હો કે મમ્મી આપડા મોબાઈલ છે ને મોઢું ખંજવાય ને હાથ ખંજવાય ને બેઠા અને આ બધા હો ને મોબાઈલ માં આપણે ટમક 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 આમ આમ ઓલા સામું જોઈને વળી આના સામું જોઈને વળી ઉના સામું જોઉં એમ કરીને બેઠી હું થાય જો કે ઉતારો મેં ઉતાર એટલે એવું હોય. ઓલું વીણવા આવ્યું કાલ ને જી વીણાય ઓછી થાય. પાણી આવવાનું હોય એટલે હવે આપણે કઈ વીણ લઈ વા ખરે હજી મૂકી દઈ. ખરે તો જો કે ધૂળ હે બીજું કઈ હે નહીં પણ કઈ પડ્યું રહે. આ ઓયલું બગડી જાય જી દેડવા હોય હચવાઈ જાય. હાલો તો વીણી લઈ પછી જાઉં. રોટલા બાકી હે કા હાકતા કરી લીધું તો હું હાક થઈ જાય પણ ઉઠી ત્યાં કરી લીધું. સોને ટિફિન હતું એટલે હાક થઈ ગયું છે ને રોટલા બાકી છે ને કપડાં ઠંડી હતી એટલે મૂકી દીધા. રોગરંગનું ઠંગરાઈ દેવું બવા પછી કે બપોર ધોઈ નાખ્યું એવું હતું. હાલો આપણે વીણવા માંડીએ હવે. આપણે ઢોરિયા પાર્યું થઈ ગયું છે અને જો ઢોરિયા બનાવી દીધા મસ્તીના પાછા હતા એવા ને એવા. અને મમ્મીને નીને હવે એ છેલ્લો ક્યારો જ છે પછી એ આવે છે. બાર માથે થઈ ગયું છે. હવે રોટલા શાકને કરવાનું બાકી છે. આ એક પાર્યું જો એને વીણી લીધું. બહુ હે નહીં થોડા હે ક્યાંક ક્યાંક એને વીણી લીધું. અમે આ ઢોરિયા પાર્યું ને મારા અહીં થોડા ખાલા બુરવાના હતા એ બુરી લીધા. એટલે અહીંનું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે જે મોટર ચાલુ કર્યું હોય ત્યાં કરવાનું છે. રાજમાન બી હજી વધ્યું છે. હા એવું છે. હાલો તો હવે ઘર ભેગા. બપોર કણે લગભગ મારે દવાની ગાડી લઈને કમલેશ મામાની દવા છાંટવા જવાની છે.
એને જીરામાં દવા સાટવી છે. આપણે બધેમાં સાટી લીધી, એને સાટવી છે. એટલે રૂંઢેતા કદાચ આપણે અહીંયા જાઉં એવું છે. ખાઈ પી અને વયું જવું છે. વેલેરી સટાઈ દઈએ, પાછા કંઈ આવી એનો કંઈ નેઠો છે નહીં એવું છે. હાલો તો હવે ઘરે જઈ ખાઈ પી લઈ ઘડીક વાર અને પછી સૂઈ રહી ઘડીક વાર. પોરોટ લગભગ સાચીને આજ નહીં ખવાય, વહેલું જ વહી જાઉં એટલે વેલેરી સટાઈ દઈએ. હાલો તો હવે અહીં ફાઇનલ થઈ ગયું, હવે ઘરે જવા દઈ. જો આપણે રવિ મામાની અંદર દવા છાંટવા આવી ગયા હઈ, આપણે કિશનભાઈ ને બધા આમ ભેગા જ છે. આપણે રામાના રવિ મામા દવા છાંટે છે, ગાડી થઈ રહી છે ઓલે હેઠે લઈને આવે છે. અહીં જો ભેગું ટ્રેક્ટર ને 2 બેરલ રાખ્યા છે, ભરી જ લેવાનું ડાયરેક્ટ ટ્રેક્ટર અહીં લઈ. ગાડી ઓલે હેઠે થઈ રહી, જોજો હવે વળી અહીં લોચો આવશે. આ હેઠે ભરવા આવી ગયો છે એવું હાલે છે. હાલો તો હવે ગાડી ભરવી જો છે, તો ગાયો કા ગાડી ભરી લઈ. અને આ કંઈક દવા છે, 2 પાવડર છે ફુકારાના, ફુકારો આવી ગયો ને એના માટે. જો આવે છે રવિ મામા ગાડી લઈને, જો એને જીરું મસ્તીનું છે. રવિ મામાને જીરું મસ્તીનું થઈ ગયું છે. આપણાથી આગતરું છે, આપણે પાહતરું છે. ગાડી પેસ જ દે બીજી રીતનો. ગાડીમાં આપણે એમ કહેતા ને વાંધો હે વાંધો હે, વાંધો કંઈ નહોતો મિત્રો. આ નળી ખોલી અને એમાં આખી બધી સાફ કરીને કચરો હતો ને એટલે પેસર નહોતો દેતો. એ કચરો કાઢીને પાછું ચડાવી દીધું તો રેડી પેસર દે. જોઈ લ્યો અટાણા તડકો છે એટલે બહુ નહીં દેખાય, બાકી દિયાજ મેં જોઈ લ્યો. હવે નવરાવતી જાય ક્યારામાં જોઈ લ્યો, જો કેમ વરે. બાકી ભેગું ટ્રેક્ટર અહીં રાખ્યું છે, જે આવી રીતના ગાડી આગળ જાય એટલે ટ્રેક્ટર આગળ લઈ લેવાનું. ચાલો આપણે આવી ગયા અહીં ઘરે દવા છાંટીને. દવા કમ્પ્લીટ છટાઈ ગઈ હતી, ઘડીક વાર થઈ આવતો રહ્યો. અને મમ્મીને અહીંયા શું કામ કરો છો? થોડુંક અંધારા જેવું દી આચમું ને ટાઈટ પડવા માંડી હતી, મોજા પહેરે. એવું તો હા બરાબર. ઓઈલું વીણવા ગયા હતા? હા ટાઈટ તો પડે ને, હેરામ ટાઈટ જ પડે. હાલો તો તાપ કરી, હાલો કામ કરી લ્યો ગયો કે પછી તાપ કરી. હાલો જોઈ ધોઈડી ધોઈડી જોઈ 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 જોઈ. હાલો તો આપણે છે ને બાપુએ સિંચી દીધું છે ભૂકાન ભારી ભરવાનું, એટલે આપણે જ આવી છે ભારી ભરવા. નાખવાનું થઈ રહી છે, આપણે જવું છે ભારી ભરવા. હાલો ટાઈટ બહુ પડે છે, આપણે ટોપી બોપીને ઓઢી લીધું ને જર્સી પહેરી લીધી છે. હવે આપણે ભૂકાન ભારી ગયો કે ભરતા આવી. હાલો જો રસોઈ ટાણું થઈ ગયું છે અને મમ્મી દૂધ દેવા કરે છે અને મારે કાંઈ રસોઈ સંભાળવાની હોય એટલે આપણે રસોઈ બનાવી હોય. અને જો અને ટમેટા સુધારી લીધા હોય, આપણે ટમાટરની સબ્જી બનાવવાની છે અને બાજરાના રોટલા બનાવવાની. આપણે સગડી તપવા મૂકી દીધી છે, તપી જાય એટલે રોટલા બનાવી નાખી. અને જો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈ. તમે અમારો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નીચે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, આવજો.